અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળ પ્રલયની સ્થિતિ છે। માંડલ તાલુકાના અનેક ગામમાં પાણી ઘૂસી ગયા છે। વિંજોલ ગામમાં પાડો તૂટતા પાણી ઘૂસ્યા। સ્મશાન પાસેના તળાવની પાળી તૂટી જતા મુશ્કેલી થઈ છે। વિંજુવાડાના મનુ ઠાકોર નામના વ્યક્તિએ બનાવ્યો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। જળ પ્રલયની સ્થિતિ છે। સર્વ ગ્રામજનોને જણાવવાનું કે વિંજુવાડા સવર્ણ સમાજના સ્મશાન પાસેનું જે તળાવ છે તે તૂટ્યું છે, તો દરેક ગ્રામજનોને સહકાર આપવા નમ્ર વિનંતી। સરકારી તંત્રને પણ નમ્ર વિનંતી કે વિંજવાડા ગામમાં તાત્કાલિક આવે અને દરેક ગ્રામજનોને સહકાર આપે। અહીંયા અનુસૂચિત જાતિ વિસ્તારના લોકો છે અને એ લોકોને તાત્કાલિક અસરગ્રસ્ત થવાની તૈયારીમાં છે। આ તમામ પાણી ગામની અંદર ઘૂસી રહ્યું છે। સ્મશાનમાં સુરક્ષા દિવાલ હોવાથી એ બાજુ પાણી જતું નથી, તો આ પાણી ગામની અંદર જઈ રહ્યું છે। નક્કી નહીં આ વરસાદ કેટલો આવશે, કેવો આવશે, તો સરકારી તંત્રને અમારી ખાસ અનુરોધ છે કે અહીંયા વિંજુવાડા ગામમાં તાત્કાલિક આવે અને ઘટતું કરવા નમ્ર વિનંતી। અમારા દલિત અનુસૂચિત જાતિ વિસ્તારના તમામ તથા ભરવાડ સમાજના તમામ લોકોને અસર થઈ શકે તેમ હોવાથી અમારી નમ્ર વિનંતી છે। તો જેમ તમે સાંભળ્યું, ત્યાંના સ્થાનિક વિંજુવાડાના મનુ ઠાકોર નામના વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો છે અને તળાવ તૂટી ગયું છે, જેના કારણે ત્યાં સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। જે પાળો છે એ તૂટી ગયો છે, એટલે જે પાણી છે એનો પ્રવાહ સતત વધી રહ્યો છે, એના પગલે આ સ્થિતિ ત્યાં સર્જાઈ છે। વિંજુવાડા ગામના દ્રશ્યો છે, જે પાળો તૂટી ગયો છે, સ્મશાન પણ ત્યાં આવેલું છે અને જે મનુ ઠાકોર નામના જે વ્યક્તિ છે લોકોને અપીલ પણ કરી રહ્યા હતા કે પરિસ્થિતિ હજુ પણ વણસી શકે છે, એટલે બને એટલી સાવચેતી રાખવા માટે પણ તેઓ અપીલ કરી રહ્યા હતા।